ખનીજ ચોરી મુદ્દે ગૃહમાંથી ધારાસભ્ય વિમલ ચુડાસમાને બહાર કાઢવામાં આવ્યા. ટીંગાટોળી કરીને બહાર કાઢવામાં આવ્યા. ગીર સોમનાથમાં ખનીજ માફિયા અંગે રજૂઆત કરવા માટે જતા તેમને ટીંગાટોળી કરીને બહાર કઢાયા. નિયમ મુજબ વર્તન કરવાનો ચૂકેલા ધારાસભ્યને સાર્જન્ટે બહાર કાઢ્યા. ધારાસભ્ય ચુડાસમાએ ગૃહમાં પ્રશ્ન ઉઠાવતા અધ્યક્ષે ટકોર કરી હતી. અધ્યક્ષે કહ્યું હતું કે હું તમને સમય આપવા માંગુ છું, નિયમ પ્રમાણે ગૃહમાં કામ થાય. વિમલ ચુડાસમા છતાં પણ ન અટકતા ગૃહમાંથી તેમને બહાર લઈ જવામાં આવ્યા. અધ્યક્ષે આદેશ કર્યો હતો. અધ્યક્ષે બહાર લઈ જવાનું કહેતા ધારાસભ્ય વેલમાં બેસી ગયા હતા. પ્રસિદ્ધિ માટે આવા વિધાનસભા ગૃહમાં નાટકો ના કરી શકાય એવી ટકોર કરી હતી અધ્યક્ષે. ખનીજ ચોરીના મુદ્દાને લઈ ખનીજ માફિયાના મુદ્દાને લઈને વિમલ ચુડાસમા રજૂઆત કરવા માટે ગયા હતા. એ સમયે નિયમ મુજબ રજૂઆત ન કરાતા તેમને ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા. ગૃહમાંથી બહાર કાઢાતા ધારાસભ્ય ચુડાસમા ધરણા ઉપર બેઠા. અધ્યક્ષે અટકાવવા છતાં ધારાસભ્ય વેલમાં બેસી જતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. અધ્યક્ષની સૂચનાથી સાર્જન્ટે તેમને ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા હતા. સરકાર ચોરવાડના ખનીજ માફિયાઓને છાવરી રહી છે. ખનીજ માફિયાઓ સામે સરકાર કેમ કાર્યવાહી નથી કરી રહી? આવા સ્લોગન સાથે તેઓ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા વિધાનસભા ગૃહમાં. ત્યારે અધ્યક્ષે તેમને ટકોર કરી હતી કે તમને બોલવાનો સમય આપવામાં આવશે, રજૂઆત કરવા માટેનો સમય આપવામાં આવશે, પરંતુ આ શિસ્તથી વિરુદ્ધ છે. છતાં પણ વિમલ ચુડાસમા અટક્યા નહીં અને ત્યાં વેલમાં જ બેસી ગયા. પરિણામે અધ્યક્ષે તેમને બહાર કાઢવા માટેનો આદેશ કર્યો. અધ્યક્ષનો આદેશ થતાં જ સાર્જન્ટે તેમને ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા હતા. ટીંગાટોળી કરીને બહાર કઢાતા વિમલ ચુડાસમા ત્યાં જ બહાર ધરણા ઉપર બેઠા. ખનીજનો એક પણ અધિકારી ત્યાં ચોરવાડ આજ સર્વે નંબર ઉપર ગયો નથી. તો મારે એમને પૂછવું છે કે ભાઈ મેં 2 મિનિટ રજૂઆત કરી એટલે મેં આજ વિધાનસભામાં કીધું કે મારે પોઈન્ટ ઓફ ઓર્ડર નિયમ અને નિયમ 93 મુજબ મારી વાત રાખવી છે. અને મારે વાત એ રાખવી છે કે આ ગુજરાતનો એક પણ ખનીજનો અધિકારી શું કામે નથી જતો. તમે એમ કહો કે ત્યાં કંઈ છે નહીં તો તમારા મંત્રી કે સરકારમાંથી કોઈ પણ મારી સાથે આવો, અધિકારીને મારી સાથે મોકલો. શું કામે તમે નથી જઈ રહ્યા? કે તમને શું તકલીફ છે? સરકાર એને છાવરી રહી છે અથવા કે સરકાર એને છાવરી કે સરકારે ખનીજ માફિયાને છાવરી રહી છે? અત્યારે ખનીજ માફિયા તમામ લોકો કે આ અધિકારીઓને હપ્તા દઈ રહ્યા છે. એ મારે ફ્લોર ઉપર વાત મૂકવી હતી અને ફ્લોર ઉપર વાત મૂકવી. અમે વિધાનસભા આખો મહિનો સત્ર હોય છે, જ્યારે બજેટ સત્ર, તો અમે પત્ર લખતા હોય, કામ ન થતા હોય તો વિધાનસભાનું ફ્લોર છે જ્યાં અમે અમારી વાત રાખી શકીએ. ને ન્યા ન બોલીએ તો ક્યાં બોલીએ? ને અમારો અધિકાર છે અને અધિકાર રીતે હું મારી રીતે બોલ્યો, ત્યાં વાત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો. પણ આ બહુમતીના જોરે આ સરકારે મને મારી વાત રજૂઆત ન કરવા દીધી અને બીજી ગોળ ગોળ વાત કરી અને વાત મુદ્દો ફેરવવાની કોશિશ કરે. કારણ કે અહીંયાથી 200 થી 300 કરોડનું ખનીજ ચોરી પકડાય એમ છે ને હાલે પણ એ ખાડા વહીને જ જવાના. આજે એ સમય આપી રહી છે આ ખનીજ માફિયાઓને કે તાત્કાલિક માટીથી બુરી દે ખાડા બુરવા માટેનો સમય આપી રહ્યો છે. ત્યારે પણ હું ચોક્કસ રીતે જો નહીં કરવામાં આવે અને ખનીજ માફિયાઓ ઉપર ખાડા નહીં માપવામાં આવે તો ત્યાં હું જઈ અને જનતા રેડ પાડીશ. છતાં પણ નહીં થાય તો હાઈકોર્ટના દરવાજા ખખડાવીશ અને ખનીજ માફિયાને ખાડા તો મપાવીશ, પણ સાથે સાથે જે ખનીજ અધિકારીઓ જે સંકળાયેલા છે એને પણ સાથે જોડીશ.